નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીએલએસ સિસ્ટમની અંદર હું ચિરાગ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી. કાલે આપણે કંપની સેક્રેટરીના ગુણોની ચર્ચા કરી. આજે આપણે એની લાયકાતો. ગુણ તો આપણે સમજ્યા કે ભાઈ કેવો ક્વોલિટી હોવી જોઈએ, એનામાં આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ, ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ, નિષ્ઠાવાન હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, કોઈ પણ કાર્ય માટે સરળતાથી વર્ક કરી શકવો જોઈએ, એના પાસે કાયદાકીય નોલેજ હોવું જોઈએ, ઘણું બધું જોયું. પણ એનાથી ખાલી નથી થતું. એ લાયક છે કે નહીં, એનામાં ક્વોલિટી છે કે નહીં, ક્વોલિફિકેશન છે કે નહીં, આ જરૂરી છે. તો સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે. એ ઓછામાં ઓછું કેટલો ભણેલો હોવો જોઈએ. સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાત હોય તો સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. તો સૌથી પહેલા છે શૈક્ષણિક લાયકાત. તો સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એની પાસે શું હોવું જોઈએ? કંપની સેક્રેટરીની ડિગ્રી, બરાબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર, એટલે કે એણે CS નો કોર્સ કરેલો હોવો જોઈએ. જો ચાર્ટર એકાઉન્ટન્ટ એટલે CA અને કંપની સેક્રેટરી એટલે CS. ઇન્ડિયાની કોમર્સ લેવલની બે સૌથી મોટી ડિગ્રીઓ કહેવાય મિત્રો. તો CS નું જ્ઞાન હોવું જોઈએ, જેની પાસે એને કારણે એની પાસે કાયદાનું તમામ જ્ઞાન આવી જાય. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવું જોઈએ. ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ થાય છે. કે એની પાસે જે કાયદાનું જ્ઞાન એટલે નું જ્ઞાન હોય તો એને દસ્તાવેજો અને કોઈ પણ જાતના કરાર કરવા હોય તો એના માટે મદદરૂપ થાય છે. એટલે એની પાસે શૈક્ષણિક લાયકાત તરીકે CS ની ડિગ્રી હોવી ફરજિયાત છે. CS ભણો એટલે બધું કાયદાકીય નોલેજ આવી જાય. નેક્સ્ટ, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. એની પાસે અકાઉન્ટિંગ નોલેજ પણ હોવું જોઈએ મિત્રો. ખાલી થિયરિકલ નોલેજથી કાંઈ થતું નથી. એટલે કે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય. ભલે એને હિસાબ કરવાના નથી, બધું CA કરવાનું છે, પણ કાયદા મુજબ કે વ્યવસ્થિત છે કે નહીં, સમયસર એનું ઓડિટ થાય છે કે નહીં. ઓડિટ એટલે કે CA પાસે જે છેલ્લે કંપનીના હિસાબો ચેક કરાવવામાં આવે છે ને ઓડિટ કર્યું કહેવાય. ઓડિટ કરનાર ઓડિટર છે. ઓડિટ કરનાર કોણ હોય? ઓડિટર. તેની ફરજ બજાવે છે. ઓડિટર એટલે CA. તો શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું ત્યારે જ શક્ય બને ત્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. એની પાસે અકાઉન્ટિંગનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. તો જ એ બધાને સમજાવી શકશે કે ભાઈ આટલું ઓડિટ બાકી છે, આટલું અકાઉન્ટિંગ બાટલી છે, આટલું કરવાનું બાકી છે. આ બધું હિસાબી વ્યવસ્થામાં સમજાવી શકાય છે. જો એની પાસે હશે તો એ કોઈને કહેશે ને. તો એ એકાઉન્ટ બાબતમાં થોડોક તૈયાર હોવો જરૂરી છે મિત્રો. કાર્યાલય સંચાલનનું જ્ઞાન. એની પાસે એડમિનિસ્ટ્રેશન વર્ક પણ હોવું જોઈએ. જો તમારું અકાઉન્ટ આવડવું જોઈએ, તમારું BA પણ આવડવું જોઈએ. એ સંચાલન કરી શકવો જોઈએ. ભલે એની પાસે એને સંચાલન કરવાનું નથી, પણ સંચાલકો એને બધું કાર્ય સોંપે છે કે ભાઈ તારે દરેક ડિપાર્ટમેન્ટને તારે સાચવવાનું છે. કોઈ પણ બાબતમાં તારે નિર્ણય લેવાના છે, તો તારે આગળ વધવાનું છે, તો તું જ બધાને ચલાવજે. અમે તો બધે પહોંચી નથી શકવાના, તો તારે કઈ રીતના ચલાવવું. કે કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલયનું સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. એ બધું સંચાલન કરી શકતો હોવો જોઈએ. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ ઓફિસ સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. ઓફિસની અંદરની કઈ ફાઇલો ક્યાં છે, કોની પાસે કયું કાર્ય કરાવવાનું છે, તો આ બધું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. એ મેનેજમેન્ટ કરી શકતો હોવો જોઈએ ને થોડુંક. તો જ એ બધા ડિપાર્ટમેન્ટને સાચવી શકશે. સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, પરચેસ ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો એને સાચવવા માટે એની પાસે જ્ઞાન હોવું જરૂરી છે મિત્રો. નેક્સ્ટ, સભા સંચાલનનું જ્ઞાન. એ કોઈ પણ મિટિંગ્સ પણ અરેન્જ કરી શકતો હોવો જોઈએ. મિટિંગ્સનું મેનેજમેન્ટ પણ એને આવડવું જોઈએ. સભાની અંદર ઘણી બધો કાર્ય હોય, તો કે સંચાલક મંડળની સભા, બધા સંચાલકોની સભા બોલાવવાની હોય, શેર હોલ્ડરોની સભા,
ઇક્વિટી શેર હોલ્ડર હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, એ લોકોની સભા બોલાવવાની હોય. ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવવાની હોય, આપણા લેણદારો છે એની વગેરેની સભા બોલાવવાની હોય. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન, સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. મિત્રો આ તમારે 12માની અંદર આવશે આખું કંપનીની સભાઓ, જેમાં સેક્રેટરી કેટલું બધું કાર્ય કરતો હોય ત્યાં તમે સમજી શકશો. તો એ સભા પહેલાં શું કરવાનું, તો કે એ લોકોને નોટિસ મોકલવાની, એજન્ડા મોકલવાના. સભા દરમિયાન શું કરવાનું, તો કે જો સભા બોલાવવાની નોટિસ આપી, સભા પહેલાંની વાત થઈ. એજન્ડા તૈયાર કરવો એટલે કે કાર્યસૂચિ, કે સભામાં કયા કયા કાર્ય કરવાના છે એની એક યાદી, એને એજન્ડા કહેવાય. મિનિટ્સ લખવી, આ સભા દરમિયાન લખાય કે સભામાં કયા કયા કાર્યો થયા છે એની એક નોટ્સ લખાય, જેને મિનિટ્સ નોટ કહેવાય. નેક્સ્ટ શબ્દ બહુ મહત્વનો શબ્દ છે મિત્રો, કોરમ. કોરમ એટલે કે ગણ સંખ્યા મિત્રો, કે સભાની અંદર કેટલા લોકો હાજર રહ્યા છે એને કોરમ કહેવાય. અમુક સંખ્યા હોવી જરૂરી છે તો કોરમ બની કહેવાય. જો એટલી ન હોય તો સભા બરખાસ્ત કરવી પડે. તો કોરમ છે કે નહીં એ ચેક કરવું. હજી એક શબ્દ આવ્યો, પ્રોક્સી. માની લો કોઈ શેર હોલ્ડર સભામાં હાજર રહી શક્યો નથી, તો એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને હાજર રહેવા માટે થઈ અને એ મોકલે તો એને પ્રોક્સી કહેવાય. આ પ્રોક્સી ફોર્મ ભરવું પડે. તો એની બધી જોગવાઈઓનું પાલન થાય છે. તો વગેરે બાબતોની સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જોઈએ. મિત્રો આ જેટલા શબ્દ આવ્યા, નોટિસ, એજન્ડા, મિનિટ્સ, કોરમ, પ્રોક્સી, એનો એક એક ક્વેશ્ચન આવશે તમને 12માની અંદર. તો ખાસ એનું મેં તમને પ્રાથમિક નોલેજ આપ્યું. બાકી ડીપમાં તો આપણે 12માં ભણવાનું થશે. આ બધું જ્ઞાન એના પાસે હોવું જોઈએ. નેક્સ્ટ, એની પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. બધા એક્ટ્સ, કાયદાઓથી પરિચિત હોવો જોઈએ. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે. કંપની ધારો નવો 2013 આવ્યો તો એના બધા લોઝ એટલે કાયદાઓ એને મોઢે હોવા જોઈએ. તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કંપનીનો કરારનો કાયદો, સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો કાયદો, માલ વેચાણ એટલે સેલ્સ માટેનો ગુડ સેલ્સ કહેવાય છે એનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી કેટલી ભરવાની છે એનાની માહિતી, પ્રોવિડન્ટ ફંડ કારીગરોને મળતું હોય એના કાયદાઓ, જામીનગીરીઓ કરાર, જામીનગીરી એટલે રોકાણો, આપણે કેમાં રોકાણો કરવા છે એના કાયદાઓ, વેટ. અકાઉન્ટની અંદર એક બહુ મહત્વનો શબ્દ છે વેટ, એટલે કે તમે જે વેચાણ કરો છો કે ખરીદી કરો છો એના ઉપર સરકારને જે ટેક્સ ચૂકવવાનો છે એને વેટ કહેવાય. સર્વિસ ટેક્સ, તમે જે કામ કરો છો એનો જે ટેક્સ ચૂકવાય છે એને સર્વિસ ટેક્સ કહેવાય મિત્રો. એમ વિવિધ પ્રકારના ધારકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી તે દૂર રાખી શકે છે. તો એ કાયદાઓમાં નિષ્ણાંત હોય તો કાનૂની કાર્યવાહીમાં પણ એને વાંધો આવી શકે નહીં. ટૂંકમાં એક સંપૂર્ણ વ્યક્તિ કયો ને એ સેક્રેટરી હોવો જોઈએ. સેક્રેટરી હોય તો બધું થાય. આખું કાર્ય કરવા માટે એક જ વ્યક્તિ જેને સેક્રેટરી કહેવાય. છઠ્ઠો પોઈન્ટ એમ કે છે કે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. એની પાસે આર્થિક એટલે કે નાણાકીય જ્ઞાન પણ હોવું જોઈએ, રાજકીય જ્ઞાન પણ હોવું જોઈએ. કે ભાઈ મોટા મોટા નેતાઓ સાથે કઈ રીતના ડીલિંગ કરવી, કઈ રીતના વાતો કરવી, કઈ પક્ષે બેસવું. કારણ કે ભાઈ કંપનીવાળાને એની સાથે કામ હોય જ છે. આજે નરેન્દ્ર મોદી કયો તો એમને અનિલ અંબાણી સાથે ઘણા બધા કામ પડતા હોય છે. તો અનિલ અંબાણીના સેક્રેટરીને નરેન્દ્ર મોદીના ગ્રુપમાં કઈ રીતના ચર્ચાઓ કરવી તો એની પાસે જ્ઞાન હોય તો જ કરી શકે. કે કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે. સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે, બધા સાથે જોડાયેલી હોય કંપની. તેથી સેક્રેટરી એ વર્તમાન પ્રવાહોથી માહિતગાર હોવો જોઈએ. અત્યારે સત્તામાં કોણ છે, અત્યારે કોનું પલડું ભારે છે, કોણ આગળ વધી રહ્યું છે, કોણ કોને પાડી રહ્યું છે, પલટાતા પ્રવાહોથી વાકેફ હોવું જોઈએ, કોણ આગળ નીકળી જશે. તો આ બધી માહિતી સેક્રેટરી પાસે હોવી જોઈએ. એટલે એ પોલિટિશિયન્સ તરીકે પણ ચાલવો જોઈએ. ટૂંકમાં એવો થયો. સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરે. જ્યાં લાભ હોય ત્યાં વળી જવાય તો જ નફો થાય. બરાબર છે. એ પણ સેક્રેટરીને આવડવું જોઈએ.
શામ દામ દંડ ભેદ. તો સમાજમાં પ્રવર્તમાન આર્થિક રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, કરંટ ઇસ્યુ, અત્યારનો ઇસ્યુ શું મહત્વનો છે એ પણ એની પાસે હોવું જોઈએ. ન્યૂઝ જોતો હોવો જોઈએ ટૂંકમાં, તો એને ખબર પડે, તો એ લેટેસ્ટ માહિતીઓથી માહિતગાર રહે. તો કે સેક્રેટરીએ વર્તમાનમાં પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ પર અસર કરે છે. કે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો કે હવે ખનિજ તેલ અમે બહાર નહીં મોકલીએ. તો સાંપ્રત સમસ્યાઓથી ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરીએ સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા માટે અગમચેતી રાખે. તો હવે સેક્રેટરી કે ભાઈ આસામમાંથી ખનિજ તેલ નહીં આવે તો શું કરવું? તો આપણે આપણા જે પ્રોડક્શનમાં છે ક્યાંક ખનિજ તેલની જરૂરિયાત પડતી હોય તો એ અટકી શકે છે. તો ભવિષ્યની અંદર આપણે એનો સ્ટોક કરી રાખવો જોઈએ કે નહીં એ પણ તમને માહિતી કરતાં આવડવું જોઈએ. તો આવી બધી નાની મોટી સમસ્યાઓ જે કંપનીને ભવિષ્યમાં પણ અસર કરી શકે તો એનું જ્ઞાન પણ એની પાસે હોવું જોઈએ. મિત્રો, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, ઇંગ્લિશ બી મસ્ટ, અંગ્રેજીની ખાસ જરૂર પડવાની છે કારણ કે એને દેશ વિદેશના લોકો સાથે કામ કરવાનું છે. અને બીજી ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ કે દેશની અંદર અનેક રાજ્યની અંદર અનેક અલગ અલગ ભાષાઓ બોલાય છે. તો એની પાસે એવું જ્ઞાન હોવું જરૂરી છે કારણ કે એને બધા પત્રકારો અને બધા વાતચીત કરવાની હોય કે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના છે, લોકોને લેટર્સ લખવાના છે. તો એને એની ભાષામાં લેટર્સ લખવા પડે તો જ સમજાય. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. અને કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. જાપાનમાં જાપાનીઝ, ચાઇનામાં ચાઇનીઝ, અલગ અલગ દેશોની અંદર રશિયન ભાષાઓ, આ બધી ભાષાઓનું આની પાસે જ્ઞાન હોવું જરૂરી છે તો કંપનીનો વિકાસ થઈ શકે. જનસંપર્કનું જ્ઞાન મિત્રો એ પબ્લિકમાં પણ ફેમસ હોવો જોઈએ કે સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું છે. તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. એટલે એ લોકોમાં પણ ફેમસ થવો જોઈએ, એને લોકો સુધી પણ પહોંચવું પડે તો કંપની પ્રત્યેનો વિશ્વાસ રાખે કે તો લોકો કંપનીમાં ઇન્વેસ્ટ કરશે અને કંપનીનો વિકાસ થશે. તો કંપની સેક્રેટરીએ યોગ્ય જાહેર સંપર્કનો જ્ઞાન ઉપયોગ કરવો જોઈએ તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય અને જનસંપર્કનું એનામાં જ્ઞાન હોવું જોઈએ. લોકોને કઈ રીતના મળશે, લોકોને કંપની વિશે કઈ રીતના શીખડાવશે, આ બધી માહિતી એનામાં હોવી જોઈએ. કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન મિત્રો એના વગર તો શક્ય જ નથી કે કોઈ આગળ વધી શકે. આજના જમાનાની અંદર કોમ્પ્યુટર એક બહુ મહત્ત્વનું સાધન છે. અનેક ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની પણ એટલી જ માહિતી સેક્રેટરી પાસે હોવી જરૂરી છે કે વિકસિત સમાજમાં અનેક આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ, કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય. ઘણી માહિતી ભેગી કરી શકાય છે જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી જ છે. ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે હું તમને વાત કરું કે મોબાઈલ ઉપકરણ છે, પ્રોજેક્ટર છે, આ બધું એને ચલાવતા આવડવું જોઈએ. અનેક નવી નવી ટેકનોલોજીઓ છે, મશીનરીઝ છે, તો એનું પણ એની પાસે જ્ઞાન હોવું જોઈએ જેથી કર્મચારીની ગેરશિસ્ત પર અંકુશ રાખી શકે કે કોઈ કર્મચારી ખોટું કરતો નથી. જો ખબર જ પડતી ન હોય આ ભાઈ તું કરે છે એ સાચું, બીજું શું, કારણ કે મને તો આમાં કાંઈ ટપા પડતા નથી, તો એવું થવું જોઈએ નહીં. એટલે કોમ્પ્યુટર બાબત હોય કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ બીજી સાધનની વાત હોય એની પાસે જ્ઞાન જરૂરી છે મિત્રો. જ્ઞાન વગર કાંઈ થઈ શકે નહીં. તો આ લાયકાતો એનામાં હોય તો એની નિમણૂક માટે કંપનીએ ક્યારે સેક્રેટરીની નિમણૂક કરવી જોઈએ
આ મેન વ્યક્તિની જરૂર ક્યારે કંપનીને પડે, તો એના માટે અમુક જોગવાઈઓ છે કે આટલી વસ્તુ જો કંપની પાસે હોય તો કંપનીએ સેક્રેટરી રાખવો ફરજિયાત છે. કે નવી કંપની દ્વારા 2013 મુજબ કંપનીનો સંચાલકીય ચાવીરૂપ વ્યક્તિ એટલે કે સેક્રેટરીની નિમણૂક માટે જોગવાઈનું પાલન કરવું જોઈએ. કઈ કઈ? તો નંબર 1, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ, મિત્રો અંડરલાઈન કરજો, 5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. જે કંપનીની ભરપાઈ મૂડી કેટલાથી વધુ હોય? 5 કરોડ કે તેથી વધુ, તેણે સેક્રેટરી ફરજિયાત રાખવાનો. સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. ભાગીદારી પેઢી અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં. કોઈ એક વ્યક્તિ જ આવી શકે એમાં, જીવંત વ્યક્તિ જે હયાત છે. કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિ પણ ન ચાલે કે ભાઈ આ અમારા સેક્રેટરી, એમ ન કહી શકાય, કારણ કે જીવંત વ્યક્તિ છે એને મહેનતાણું ચૂકવવાનું છે. ત્યારબાદ કોઈ ભાગીદારી પેઢી કે ભાઈ ભાગીદારી પેઢીને સેક્રેટરી રાખી દીધી, આ ભાગીદારી પેઢીના નામે અમે સેક્રેટરી તરીકેના વહીવટો ચલાવશું, તો એમ ચાલે નહીં. એટલે જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય. જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોય છે. એટલે એની પાસે કંપની સેક્રેટરીની ડિગ્રી હોવી જરૂરી છે. આ ડિગ્રી ન હોય તો એવા વ્યક્તિને પણ સેક્રેટરી તરીકે નિમી શકાતો નથી. કોઈ પણ વ્યક્તિ કે ભાઈ આપણો ઘરનો છોકરો છે કોઈ, તો રાખી લઈએ એટલે આપણા ઘરનું કામ ચાલ્યા કરશે, એમ ન હાલે. એને સેક્રેટરી તરીકે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ બધા નિયમો ક્યારે લાગે? જો કંપનીની ભરપાઈ મૂડી 5 કરોડ કે તેથી વધી ગઈ હોય ત્યારે. કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. નાદાર કે જેને અદાલતે નાદાર જાહેર કરી છે, કે જે કોઈના દેણા ચૂકવી શકે હવે એવી પરિસ્થિતિમાં નથી, એવાને નાદાર કહેવાય. અસ્થિર મગજ, માનસિક રીતે બીમાર થઈ ગયો હોય એવી વ્યક્તિ પણ નિમી શકાય નહીં. સગીર વ્યક્તિ, સગીર મિત્રો આ બહુ મહત્વનો શબ્દ છે. સગીર એટલે કે 18 વર્ષથી નાની. આપણા દેશની અંદર 18 વર્ષથી ઉપરનાને જ બધી માન્યતાઓ મળે છે કાર્ય કરવા માટેની. એનાથી નાનાને બાળક તરીકે ઓળખવામાં આવે છે. એટલે સગીર વ્યક્તિ તરીકે કોઈની નિમણૂક સેક્રેટરી તરીકે કરી શકાય નહીં. નેક્સ્ટ, કંપની સેક્રેટરીની નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે. સંચાલક મંડળો બધા ભેગા નક્કી કરે કે હા ભાઈ આ વ્યક્તિને સેક્રેટરી રાખવો છે. નિમણૂક અંગે જે શરતો નક્કી થઈ હોય, મહેનતાણું નક્કી થયું હોય અને મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. કે સેક્રેટરી રાખવા માટે કંપનીએ પણ મેમ્બરશિપ લીધેલી હોવી જોઈએ. નંબર સેક્રેટરીને આપવાનો હોય. ત્યારબાદ સેક્રેટરી પાસેથી તરીકે નિમવા માટે સંમતિ લેવી પડે કે ભાઈ તમે અમારી કંપની પ્રત્યે વફાદાર રહેશો, એવો પત્ર ભરાવવામાં આવે સેક્રેટરી પાસે. સંમતિ લેવામાં આવે કે તમે રાજી ખુશીથી જોડાવ છો અમારી કંપની સાથે. કંપની રજિસ્ટ્રાર પાસે, જ્યાં કંપનીની નું રજિસ્ટ્રેશન થયું છે ત્યાં મિત્રો આ ખાસ 1-2 વાક્ય પૂછાય. ફોર્મ MGT-14 અંડરલાઈન કરજો. MGT-14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલી સંમતિ પત્રક નોંધવું પડે. એટલે રજિસ્ટ્રાર પાસે આ ફોર્મનું નામ છે કે જેમાં સેક્રેટરીને મંજૂરી મળી હોય કે આ સેક્રેટરી તરીકે રહેશે, અને સંચાલક મંડળનો જે ઠરાવ પસાર થયો હોય બધાએ મળીને જે સહમતિ આપી એ ઠરાવ, અને જે સેક્રેટરીએ ફોર્મ ભર્યું છે સંમતિ પત્રક એ નોંધાવવાનું કોની પાસે? તો કે કંપની રજિસ્ટ્રાર પાસે. સાથે MR1ની સાથે જે વ્યક્તિની KMP તરીકે ફોર્મ MR1, આ બીજું ફોર્મ એ નોંધાવવાનું કે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં રજિસ્ટ્રાર પાસે નોંધાવી દેવાનો. તો મિત્રો આટલી જોગવાઈઓ દ્વારા સેક્રેટરીની નિમણૂક થાય. એ ગુણી લાયકાતવાળો હોવો જરૂરી છે. તો એની જોગવાઈઓ જરૂરી છે. જોગવાઈઓ વગર સેક્રેટરી નિમી શકાય નહીં. તો તમે જોઈ લેજો. પ્લસ ટેક્સ્ટબુકમાંથી તમારે આ પ્રશ્ન લખી લેવાનો છે. તમે સ્લાઇડમાંથી લખો તો પણ વાંધો નથી. બાકી કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. અહીં આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.